સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના પ્રયાસ થકી કોસંબાના 102 વર્ષીય સ્વ મંજુલાબેન હીરાલાલ પટેલનું દુઃખદ નિધન થતાં તેમના પરિવાર દ્વારા દેહદાન કરવામાં આવ્યું. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ જે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવા કાર્ય કરી રહી છે, જે અંતર્ગત આજરોજ કોસંબા સ્થિત રહેતા 102 વર્ષીય સ્વ મંજુલાબેન હીરાલાલ પટેલનું દુઃખદ નિધન થતાં તેમના પરિવાર દ્વારા સ્વ મંજુલાબેનનું દેહદાન કરવાનો નિર્ણય કર્યો અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજયભાઈ તલાટીનો સંપર્ક કર્યો. સંકલ્પ ફાઉન્ડેશનના ભરૂચ દ્વારા મૃતકના દેહને પરિવારજનોની હાજરીમાં યોગ્ય સન્માન આપી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહને ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ ખાતે મોકલવામાં આવ્યો. આ સેવાકીય પ્રવૃત્તિમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટી, જતીન પ્રજાપતિ, જેપી પટેલ, કિશોરભાઈ, ધર્મેશભાઈ, ગિરીશભાઈ પટેલ, ગૌતમભાઈ મહેતા, અશોકભાઈ જાદવ હાજર રહ્યા હતા. દેહદાનના આ સેવા કાર્યમાં ભરૂચ મેડિકલ કોલેજના ચીફ મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર મિતેશ શાહ, કોલેજના ડીન ડૉક્ટર જેરામ પરમાર, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આર કે બંસલ, એડિશનલ ડીન ડૉક્ટર નરેન્દ્ર પાઠક, એટોનપી ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર GS માલી પાટીલ દ્વારા દેહદાન સ્વીકારી સામાજિક સેવા કાર્યમાં મદદરૂપ બન્યા. પરિવાર થકી થયેલા દેહદાનથી સમાજને ઉત્તમ ડૉક્ટર બનાવવામાં મદદરૂપ બનશે.